જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે, જે કથા કવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। આ ઓખાહરણનું વાંચન 3 દિવસ કરવાનું વિધાન છે। 3 દિવસ ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યને તાવ, એકાંતર્યો, ભૂત, બાધા, રોગ આદિથી મુક્તિ મળે છે। તો આ વિડીયોમાં કડવાના 32 થી 63 ભાગ સાંભળશું। કડવું 32મું। સ્વપ્નમાંથી જગાડી। સહિયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો। ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રહ્યો। અર્ધવચ્ચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રહ્યો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દહાડી હો। ભૂંડી સહિયર શત્રુ શે થઈને લાગી રે, મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો। હવે સાંભળશું કડવું 33મું। ચંદા તું તો જીવે કરોડ વર્ષ, સપને થયો સંયોગ। શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લહેર। અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ। હું તમને પૂછું પંડિતો, એક દિનના કિતના માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ। એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા, તારી 2 પાંખો માંગીશ। હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ। કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ। પિયું વિજોગે પીળી થઈ, મારું તનમન સુકાઈ જાય। ગૌરી તું વાહન ચઢી, તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કયમ જાય। કરમે લખ્યું તે ભોગવે, તેનો પક્ષ કરે જ દુરાય। મધ્ય નિશા સમરે, માળિયામાં રોતી રાજકુમારી। ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નનો ભરથાર। મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ। પિત્તામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશીઓ રે ભૂંડા મને લીધી છે 9-7। આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત। લાખ સખી વિખું પીવું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ। હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે, ઓખાબાઈએ પડતું મેલ્યું મોતરણ। રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યા વાડી વન। નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જન્મના પાપ। આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ન કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ। જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ ત્યજીશ। હવે સાંભળશું કડવું 34મું। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય। સપને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય। મને વહાલી હતી સખી, તું તો ચિત્ર લેખાય। વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખિયા આંખ। એકવાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક। કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યા આંખ। કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શો વાંક। વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક। એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક। વાંચ લઈ લખતી હતી, તો આપત સહુથી પહેલું। મારું પિયું વિજોગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું। હવે સાંભળશું કડવું 35મું। સ્વપ્ન સાચું ન હોય સહિયર, મારી સ્વપ્નું સાચું ન હોય। એક રંક હતો તે રાજ્ય પામ્યો, સપનાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે। રથ થોડા પરમ વિશાળ, જાગીને જોવા જાય ત્યારે। ગંધર્વ ન મળે એક સ્વપ્નું, એક નિર્ધન્યો ને ધન પામ્યો। સ્વપ્નમાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે। વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે। કોને લાવે પાસ સપનું, એક મૂર્ખ હતો સપનાંતરમાં। ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે। મુખે ન આવડે પાષાણ। સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય। એક વાંજ્યો તે સપનાંતરમાં, વેગે પામ્યો બાળ। જાગીને જ્યારે જોવા જાય, ત્યારે કોનું લાવે બાળ। સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય। હવે સાંભળશું કડવું 36મું। ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે। ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભળીને પટ મેલીને। લેખણ લાવીને કરમાં સોહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે।
સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક ને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં સોહીને, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ન મણિધર નાગ લખ્યા અને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો રે, એમાં હોય તેને હસીને બોલાવો ને રે. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સપનાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, મૃત્યુલોક લખાઈ રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લાખ્યો તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. હવે સાંભળશું કડવું 37મું. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ, રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત, ગંગોદર ભરી કંચુકી, રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રોજ નિત નિત કરે વેવાર, એક નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજરે સપનમાં દીઠા ગોમતીના નીર રે, આજરે સપનમાં દીઠા હળધરજીના વીર રે. આજરે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા અને અડધા જાગતા રે. હવે સાંભળશું કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાઈ રે, ત્યાં નગર લખ્યું દ્વારકાઈ રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કુતવમાં લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા અને અક્રૂર લખ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, બાય તેના સરખું રૂપને ચાળા રે. મારા શ્રીનાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વડસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એના ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખિયા પદ્યું મન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાય એ તો મારો ભરથાર રે. હવે સાંભળશું કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળ જેહ, પ્રેમ આણી ઓખા બાઈએ ચૂંટી લીધું તે. કરમાં જઈને કામીનો કાંઈ દે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો તારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી, સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં, એ તો ચિત્રામણનો ઘોડો રે. હવે સાંભળશું કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી.
મેં સ્વપ્ને દીઠો છે જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાળે રે, વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મરકાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીનો વાન રે, મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું નામ રે, હે વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જોયા કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડો છે ચોકી માય રે, ચક્ર જળ હળતું છે ત્યાંય રે, તે વર મુને આપો હો આણી. હવે સાંભળશું કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા, દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કેશક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયરને સહિયર છે વહાલી, મેં જમણા હાથે ચાલી, આપણે બેવ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. હવે સાંભળશું કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાય મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાય મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર્તો રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી, પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલતાનું કામ. પછી તેણે નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંધિયા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળિયો વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. હું તને હું ક્યાં મળીશ, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાનાથ. ચક્ર મુખેથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભવન.
ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં પોઢિયા પદ્યું મન, ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, સોળ ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર, હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય, જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય, હિંડોળો લઈ પરવારી ને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ, નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુझ સાથે વાતો કરવા, નારદજી કહે છે ચક્કરને ઉઠી જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય, વા વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આઈ, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. હવે સાંભળશું કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ, ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરથાર પહેલા ભામીની જે સુવે સંધ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય, ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી, ભરથારનું જે કહ્યું ન માને તરછોડેની જ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત, ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે. હવે સાંભળશું કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગ્રત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શ્યામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશિકા જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. હવે સાંભળશું કડવું 45મું. મહાબળ્યો તે જાગ્યો તેના બળનો ન આવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકણી છો કોણ છો બલાઈ રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. હવે સાંભળશું કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો. હવે સાંભળશું કડવું 47મું. અનિરુદ્ધ અને ઓખા ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગિયા રે, જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે, આ અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકોનો ઢલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિ મારે મુझને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાડ રે, રત્નાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત, ગળીમાં કેમ બોલીએ રે, મારો વડવો જુગ જીવન પત્યું મન રાયનો તન રે,
તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં તમારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પાળ્યા રે, જાત ભાત કોઈને પૂછી નહીં રે, તારા બાપની જે ફોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા માસી મારી રે, મારી કરી કંસની આસી રે. કુળની વાત કહેતી નથી, તારો વડવો માખણિયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે, શત્રાજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા છો, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન, એનો વડો બલિ રાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય જગતનો અધિકારી, તારો વડો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો એના બાપની ભૂમિમાં રે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. હવે સાંભળશું કડવું 48મું. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું લાવી તો તારો પાડ રે. હવે સાંભળશું કડવું 49મું. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને શીદ ચાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબળાને નાખ્યો બોલ, અમશું લડી મારા વડવાની વાત, કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાત. આ છે દાસલડી કંભાળ નીતે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં, પરણવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. હવે સાંભળશું કડવું 50મું. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાઈ રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. હવે સાંભળશું કડવું 51મું. ઓખા અને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે.
બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાખે, આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બારા સૂરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાવ છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યું છું ઓખા તારી, ઉઘાડી મેલી તે બારી, બંને સરખી વિજોગી પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રતિબંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ્ય ભોજન કરે મન ફાવે, પહોંચ્યા ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા રાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયો સહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને જાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યા છે મોહી. તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોહે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ્ય ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સૂણ તણો સાગર, તેણે વિસર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે નમતી, નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ખેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ, શુદ્ધ બુદ્ધ તો વિસરી નહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. હવે સાંભળશું કડવું 52મું. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નાર, હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિવસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત, અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કોઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ.
ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાવો મંત્રી તમો, પુત્રી કેરી પેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેરે. પ્રધાન પરવર્યો ને સાથે લીધા ડાહ્યા જન, ઓખાજી માળિયા રે, હેઠે રહીને કહે વચન. કૌભાડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કંદળી કેરે રે વર્ણ, કસકસ્યા વિના રે, કચુંકરી પહેરે અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાડે કોવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગઢસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે, જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે આધાર રે. હવે સાંભળશું કડવું 53મું. કૌભાડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન કન્યાએ. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાડે, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને માતાને પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડિયા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાડ કોપ કરીને ગાંજીયો, વગડાવ્યા નિશાન. માળિયામાંથી બંને ઉતરો, બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચાંપશે સ્વામીન, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજીયો, કંપી નગરી બુદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાવો છો વહી. માંડી જુઓ જુદ્રને, હવડા જાવું કહી, આશો ઉદ્યમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી, છજે બેટા કાન કુંવર, ઓખા ઉછંગે લીધી રે. હવે સાંભળશું કડવું 54મું. કૌભાડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા, ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાડને લાગી જવાળાજી. જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષ્યવંતો, આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિઃશંક થઈને છજે બેઠા, નીલજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાય ધાય છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને, પ્રકૃતિ કહી થમખમી, રોમવાળી વાંકી વળી, વઢતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્રને થાય આળ,
તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો આળ. સાચું કહું જેમાં શિષ્ય કહે કોણ નાત કુળ ને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણી જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બહુ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિર જાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. હવે સાંભળશું કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ. પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, પાછી પોળી ઘીએ જ બોળી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટકે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. હવે સાંભળશું કડું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ખેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા ને મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોચાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને જોયું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢુ મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર, નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન. મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન, નારદ આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પદ્યુમનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ, ભલો ભલો તું પુત્ર પદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ, અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ, અનિરુદ્ધ કહે શાને લઢું હથિયાર નથી કંઈ એક. જોધા ઝાઝા શેર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામથર્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કારમાં આપી એમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં થાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી તૂપતી ફરસી તંબુર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તેરણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો કાં થાઓ રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર.
કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુગદર ને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કચ્છ કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ, જોતા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોંઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો કીધો ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાં. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તોડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામથર્ય ભાગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં, વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો જેમ માખી મધ જાળમાં. બાળકને બમરી શાને ધરો જણાય સિંહની ફાળ મારે, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળ મારે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. હવે સાંભળશું કડવું 57મું. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળ ને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યા છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતમાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, સશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધાવણી પહેલા મોકલાવજો પેલા શત્રુનો ફેડી ધામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સેના સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખો રિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ.
અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાઘે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે પરું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચઢ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તો કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. હવે સાંભળશું કડવું 58મું, ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ. અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયાશું વઢતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઢાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખીને હું તો મહુ નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળિયું લીધું વીંટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ઘાવો છો મુજને મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુ વરવાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશેષવાન. ઘરમાં જોધો રહે તો પેસી, તો ચરણ વિનાનો રહે એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું તશું. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. એના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ, જેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડ માલને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખખડકાટ. હાકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચાટ, દેખી દોયલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈનો ઝીક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાણી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચઢ્યો,
કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. હવે સાંભળશું કડવું 59મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ, અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો સતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડળીને હિંડો રે. એવા દળમાં આવ્યું બળવંત, દિશે રાત રે જાદવજી, એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે જાદવજી, અસુર અવર્ણ ધાય તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો તો ફાંસી રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજો દેહ લડીના હંસ, મૂકો રે જૂથ રે જાદવજી, પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી. ખેલી દિશે છે તરુણી, આશી ટેવ રે રાણીજી, અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી, એના છેદું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે રાણીજી. નાઠે આવે આળ, નવ કીજે આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધને કર્યો સાદ રે. હવે સાંભળશું કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ, રે હો હઠીલા રાણા, આશા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ, તે તો જોઈને ભરીએ નાથ, એ તો તરવું સાગર નીર, બળે પામીએ ન પેલે તીર. મને થાય છે માઠા શુકન, મારું ફરકે છે જમણું લોચન, મારો મોતીનો તૂટ્યો હાર, ડાબે નેત્રે વહે જળધાર. દિશે ગગને ઝાંખો ભાણ, દિશે નગરી તો ઉજ્જડ રાણ, રૂવે વાયસ ગાયને શ્વાન, એવા શુકન માઠા થાય. ધ્રુજતી દેખું ધરણ હો, એ તો સાગરે શોણિત વરણ, આવ્યા અગણિત અસવાર, માહે માહે થાય છે હાહાકાર. ઓ દુંદુંભી વાગ્યો થાય, એ તો સૈન્ય તમ પર થાય, ઓ આવ્યું દળ વાદળ, એ ઝળકે ભાલાના ફળ. પાખર બખ્તર પહેર્યો ટોપ, દૈત્ય ભરાયા આવે કોપ, ઓ વાજે ઘૂઘરમાળ, અશ્વ દેતા આવે ફાળ. એ તો શૂરવીર મહાકાળ, હવે થાશે કોણ હાલ. નાથ જુઓ વિચારી મન, જૂથ રહેવા દો રાજન, જો લોપો મારી વાત, તમને માત પિતાની આવ્યો બાણ તે પ્રલય કાળ, હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. હવે સાંભળશું કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું, જો ભાગળ ફરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કા ઘાત, વીટો ચોદીશ સહુ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો, સોન્યા બિહામણી, પવન વેગી ખપરિયા, તે રહ્યા તે હણહણી. આદળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદળનું તે ચઢી ગયું છે લેશ. આ જોધા પિયુજીને મારશે, દયડા નહીં જીવું, અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર.
એવું જાણીને સાય કરજો ઓ શામળિયાસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવમુખી એ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાને ભજતી ભામતી પરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મૂછ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટીયો વેરીએ જેમ મિક્ષિકાએ મત. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વીટીયો જેમ શોભે છે ઇન્દ્ર લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવો શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષપપુ શોભાવે, ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડને અથવા ભોગળ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાડ સાંભળો એ તમને દેશે ગાળ. બલિસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દવ કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુલ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળ પણ વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછિયાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં કીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુધુંભી કીધું. હવે સાંભળશું કડવું 62મું. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને નવમાયે શૂર ચઢી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર મારી યોદ્ધા કરીએ ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાય લીધો આ ભલ્યામાં ભાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કે વાડે કેળ. આવ્યા એટલા ધળની ઢળિયા તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠા હસ્તી પાડી ચી. બાણાસુર પર ભોગળ પડી ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધ ને ભાન ભાંગ્યું કુંડળ છૈધા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે હું જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળ્યો સંચાર, અનિરુદ્ધે વિચારી વ્રાત હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયા માય. હવે સાંભળશું કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરેને સાદે રેહો ઓખા રૂવે માળિયા રેહો, મારા પિયુને લઈ જાય સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કેશે રેહે પિયુજીને મારી યારે, બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો શો સંતાપ.
શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે, હો પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારા તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ન મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે. પ્રભુ પરમાત્માને નમઃ. મિત્રો, આપણે સાંભળ્યું પ્રેમાનંદ કૃત ઓખાહરણના 32 થી 63 કડવા. હવે આગળના કડવા આગળના વિડીયોમાં સાંભળશું. ઓખાહરણ 3 દિવસ સાંભળવાનો મહિમા છે. આ 3 દિવસમાં 1 થી 93 કડવા દરેક વિડીયોમાં સાંભળશું. મિત્રો, ચૈત્ર માસ દરમિયાન ગમે ત્યારે આ ઓખાહરણ સાંભળી શકાય છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. ઓખાહરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તાવ, તર્યો, એકાંતર્યો આદિ તાવમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ભૂત પ્રેત બાધાથી પણ મુક્તિ મળે છે. મિત્રો, ચૈત્ર મહિનામાં લોણ વગરનું ભોજન લેવાનો મહિમા છે. તેમજ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. ઓખાને મા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે તારું શરીર મીઠામાં ઓગળી જશે. આથી શાસ્ત્રોમાં કહ્યું છે કે ચૈત્ર મહિનામાં નમક ન ખાવું. તેમજ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આજના વિડીયોમાં ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખારાણી, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.